તો સુરેન્દ્રનગરના કોડ ગામમાં પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો। કંપની પૂરતું વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ પર ઉતર્યા। કોડ સહિત આસપાસના 5થી વધુ ગામોના ખેડૂતો એકઠા થઈ કામગીરી બંધ કરાવી હતી। ખેડૂતોની માંગ છે કે કોરિડોરની અંદર રહી કામગીરી કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। ઘટનાના પગલે ડીવાયએસપી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો। ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા મામલો ગરમાયો છે। અમને નકરું 382 એમાં ભેદભાવ રાખ્યો। બીજા નંબરમાં કે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા જઈ તો કંઈ સરખો જવાબ મળતો નથી। એટલે અમે આજે કોણ ગામના આખા ગામના જેટલા પાવર ગ્રીડની જે લાઈન નીકળે છે એ દરેક ખેડૂતો આજે મેં એકત્ર થઈ અને બધા એવું નક્કી કર્યું છે કે અમને પૂરેપૂરું સંતોષકારક વળતર મળે તો જ પાવર ગ્રીડને કામ કરવા દેવાની ગણતરી છે। મારી વાડીમાં અત્યારે પાવર ગ્રીડવાળા સર્વે કરી ગયા છે। અમારે ખેડૂતની કોઈ સહમતિ કે ખેડૂતને કોઈ પૂછ્યું નથી અને કોઈ સાચો જવાબ આપ્યો નથી। હવે મારી વાડીમાં 1.5 હેક્ટરની જમીન છે, એમાં અમે 2 ભાઈઓ છીએ। હવે 2 ભાઈઓ 8 વીઘા જમીનમાં 4 વીઘા કોરિડોર આવે છે તારનો। તો એ 2 ભાઈઓને અમે 4 થાય છે પાછલી પેઢી અમારી। તો અમારી 4 વીઘામાં તો તાર જ આવે છે, તો પાછળ 2 વીઘા ને આગળ 2 વીઘા વધે, તો 2 વીઘામાં અમારા 4 બાળકો શું કરશે?